તો મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભડકો થયો। ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે। વોર્ડ નંબર 3માં છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાતા વિવાદ વકર્યો હતો। પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પ્રદેશ નેતાગીરી સામે બાયો ચડાવી। રૂપિયા 10 થી 15 લાખમાં મેન્ડેટ વેચાયો હોવાના આક્ષેપો ઘનશ્યામ સોલંકીએ કર્યા। કમલેશ સુતરિયા તોડબાજ છતાં તેને મેન્ડેટ અપાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે રાહુલ ગાંધીને ફરિયાદ કરવાની તૈયારી કરાઈ છે। કોંગ્રેસના આંતરિક ડખાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વોર્ડ નંબર 3માં આરટીઆઈ એક્ટિવિસ્ટ કમલેશ સુતરિયાને ટિકિટ અપાતા કેટલાક લોકોમાં રોષ છે, તો બીજી તરફ ઘનશ્યામ સોલંકીનો આરોપ છે કે સૌથી પહેલા તેમને જ મેન્ડેટ અપાયું હતું, જે બાદ બદલી નાખવામાં આવ્યું। તો એક બાદ એક જે પ્રકારે વિરોધનો વંટોળ પણ ઉઠી રહ્યો છે, જ્યારથી જ ઉમેદવારો જાહેર થયા ત્યારબાદથી જ, ત્યારે મહેસાણામાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। અહીં ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને એ મેન્ડેટ મને પ્રદેશમાંથી આપવામાં આવેલું સૌથી પહેલો મારો મેન્ડેટ હતો, પણ એ ત્યારબાદ એક મેન્ડેટ કમલેશ સુતરિયા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને લોકોના તોડ કરનાર વ્યક્તિ છે, એ વ્યક્તિને રકમ લઈને મેન્ડેટ આપવામાં આવ્યો છે। મને જાણવા મળ્યું છે કે હું 10 લાખ કે 15 લાખ થાય પણ કે હું જ મેન્ડેટ લાવવાનો એવી મને ચેલેન્જ આપેલી, અને એટલે એટલી રકમ આપી હોય એવું મારું માનવું છે। તો કમલેશ સુતરિયાનો ઘનશ્યામ સોલંકી પર બળતો પ્રહાર સામે આવ્યો છે। તેઓએ કહ્યું છે કે આક્ષેપ કરનાર ભૂતકાળમાં ભાજપમાં હતા। ઘનશ્યામ સોલંકી અને વિવાદોથી ઘેરાયેલા રહ્યાનો આરોપ કરવામાં આવ્યો છે। મેન્ડેટ ખરીદવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે। કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી ક્યારેય ટિકિટ ન વેચાતા હોવાના તેઓએ વાત કરી છે। તેઓએ કહ્યું છે કે મારી કામગીરી મતદારોના અવાજના લીધે પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે। 35 વર્ષથી કોંગ્રેસમાં છબી ક્યારેય નથી ખરડાઈ। કમલેશ સુતરિયાનું કહેવું છે કે મૂળ કોંગ્રેસી કાર્યકરને અન્યાય ન થાય તે માટે પક્ષે યોગ્ય નિર્ણય કર્યો છે। આક્ષેપ જેને કર્યો છે પાયા વિહોણો આક્ષેપ છે, આવું કદી પણ બને નહીં। મહેસાણા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની ટિકિટ મારા પાર્ટીએ મારી કામગીરી તેમજ મારા વિસ્તારના મતદારોનો લોકોનો જે અવાજ હતો એ જોઈ અને કોંગ્રેસ પાર્ટીએ મને મેન્ડેટ આપેલ છે। ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી કે કોંગ્રેસનું બોર્ડ હતું ત્યારે એમને જ ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી એમને કેટલા રૂપિયામાં કે કેટલાની અંદર એમને કર્યું હતું કૌભાંડ, એ ખરેખર જોવા જોઈએ તો એક મોટી બાબત બને છે।